ઓમ અન્નપૂર્ણાય નમઃ. માં અન્નપૂર્ણા આપણા ધન ધાન્યને સમૃદ્ધિથી ભરનારા દેવી છે. તો આપણે ભક્તિભાવથી માં અન્નપૂર્ણાને હંમેશા ભજવા જોઈએ, કારણ કે જેવું અન્ન એવું મન, એવું આપણા વડીલો કહેતા આવ્યા છે. આપણે જોઈએ છે નાનપણથી કે આપણા દાદી નાની હંમેશા સ્નાન કર્યા પહેલાં રસોડામાં પ્રવેશ કરતા નહોતા અને આપણને પણ પ્રવેશ કરવા દેતા નહોતા, કારણ કે માં અન્નપૂર્ણાનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. માં અન્નપૂર્ણા આ સૃષ્ટિની અન્નદાત્રી છે. તો રસોડામાં આપણે રસોઈ શરૂ કરતાં પહેલાં અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થે બિંબકી દેહી ચ પાર્વતી માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવભક્તાશ્ચ સ્વદેશો ત્રિભુવ. હે અન્નપૂર્ણા, જે સદા સર્વ વૈભવથી ભરપૂર છે અને ભગવાન શંકરના પ્રિય છો, હે પાર્વતી, જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ માટે ભિક્ષા પ્રદાન કરો. ભગવતી પાર્વતી મારી માતા છે, ભગવાન પિતા મહેશ્વર મારા પિતા છે, શિવના ભક્તો મારા ભાઈ બહેન છે અને ત્રણેય લોક મારો પોતાનો દેશ છે. આ લાગણી હંમેશા મારા મનમાં રહે એવી કૃપા કરો. એવી પ્રાર્થના કરીએ છીએ કે હે મા, સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આમ આપણો સનાતન ધર્મ આપણને સર્વની મંગલ કામના કરતાં શીખવાડે છે. માં અન્નપૂર્ણે સદાપૂર્ણે, જે ભગવાન શંકરની પ્રિય એવી પત્ની અન્નપૂર્ણા છે, જ્ઞાન વૈરાગ્ય અને સિદ્ધિની પ્રાપ્તિ માટે હું તમારી પાસે ભિક્ષા માંગુ છું. આમ કહી શંકર ભગવાન સમસ્ત બ્રહ્માંડ માટે થઈ અને માં અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગી અને સર્વને સુખી કરવાની અપેક્ષાથી ભિક્ષા માગે છે, કારણ કે માં અન્નપૂર્ણાની ભક્તિ શક્તિ દ્વારા માનવ સંપૂર્ણ જીવનને સંપૂર્ણતા, સમૃદ્ધિ, શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે. આ ગુણધર્મોને અનુસરવાથી માં અન્નપૂર્ણાની કૃપાને આશીર્વાદ બની રહે એ માટે આપણે માં અન્નપૂર્ણાને રસોઈ શરૂ કરતાં પહેલાં તેમને યાદ કરી, કારણ કે અન્નપૂર્ણામાં અન્નદાતૃત્વ એટલે કે આપણને વૃદ્ધિ અને સંરક્ષણ પ્રતિષ્ઠાન કરે છે. ભક્તિ દ્વારા વ્યક્તિને પોષણ અને સંતોષ પ્રદાન કરે છે. એ અન્ન દ્વારા પ્રાણત્વ એટલે કે જીવનની રક્ષા કરે છે. તેની ભક્તિ દ્વારા આપણે માનસિક અને શારીરિક સ્થિરતા સાથે સંતોષ પ્રદાન થાય છે. માં અન્નપૂર્ણા એ જ્ઞાનનો સ્ત્રોત છે. ભક્તિ અને જ્ઞાન વ્યક્તિને જ્ઞાન અને વિવેક પ્રાપ્ત કરે, એટલે સાત્વિક ભોજન કરવા માટે હંમેશા આપણા પૂર્વજો અનુગ્રહી રહેતા. તેઓ કહેતા કે અન્ન તેવું મન, એટલે કે જો તમા પ્રેમથી અન્ન બનાવશે તો તે દરેક વ્યક્તિને ખૂબ જ સરસ રીતે શરીરમાં લાગશે અને હંમેશા ઉત્તરોત્તર તેની પ્રગતિ થશે, કારણ કે માં અન્નપૂર્ણા એ સર્વનું પાલન પોષણ કરનાર દેવી છે. એટલે તો આપણા વડીલો બહારના લોકોથી બનાવેલું ભોજન કરવામાં માનતા નથી, કારણ કે તેઓ કહે છે કે માએ બનાવેલું ભોજન સંપૂર્ણ રીતે સાત્વિક હોય છે, કારણ કે તેમાં તેના બાળકોનું હંમેશા કલ્યાણ રહેલું હોય છે. જ્યારે આપણે હોટલનું કે બહારના લોકોથી લઈએ છીએ ત્યારે તેમનું એક જ લક્ષ્ય હોય છે કે એ વેચવું છે, એમાંથી ફાયદો કમાવો છે. માટે એ અન્ન શરીરને લાગતું નથી, તેનાથી પોષક તત્વો મળતા નથી, કારણ કે માએ બનાવેલું અનાજમાં તેનો પ્રેમ, લાગણી સમાયેલી હોય છે અને બાળક માટે સર્વ મંગલમય થાય એવું જ એના હૃદયમાં હોય છે. માટે આપણે જોઈએ છે કે પ્રેમપૂર્વક બનાવેલો ભગવાનને ધરેલો અન્ન એ આપણે એને પ્રસાદ કહીએ છીએ, કારણ કે તેમાં માના આશીર્વાદ છે. એટલે માના હાથનું બનાવેલું, ઘરમાં પત્ની દ્વારા બનાવેલું, દીકરી દ્વારા બનાવેલું કે વહુ દ્વારા બનાવેલું અનાજ હંમેશા સાત્વિકતા પ્રદાન કરે છે, કારણ કે તેણે
પૂર્ણ પ્રેમથી આ અન્ન બનાવ્યું છે અને ઘરના માટે સંતોષ થાય અને તેમનું પોષણ થાય એવી ઈચ્છાથી બનાવેલું અન્ન ગ્રહણ કરવાથી મન તન અને સ્વસ્થ રહે એવી જ ભાવના હોય છે. માટે બને તેટલું ઘરમાં ભોજન થાય તે સાત્વિક ભોજનનો જ આપણે આહાર કરવો જોઈએ અને એ અન્ન જે બનાવ્યું છે તેના મનના ભાવો એમાં સમાયેલા છે, એની પ્રેમ અને લાગણી સમાયેલી છે. માટે બને તેટલું અન્ન ઘરમાં બનેલું છે તેને જ ગ્રહણ કરો એવી આપણા વડીલોની ઈચ્છા છે. કારણ કે અન્ન તેવું મન એમ કહેવામાં આવેલું છે. એ ખરેખર સત્ય છે, ખરેખર સત્ય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અન્નપૂર્ણા માત કી જય હો.